અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના કાલિયાકુવા ગામે પંચાયતનું ઘરનાળું વર્ષ 22થી 23ની સાલની અંદર મંજૂર થયું છે, પરંતુ એ જગ્યાએ નાળું બનેલ નથી અને બીજા ગામે ઠરાવમાં પાસ થઈ ગયું છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ સામે આવ્યા છે। સરકારને વિનંતી કરીએ છીએ કે ટીડીઓ અને કલેક્ટરને પણ જાણ કરીશું। ગાંધીનગર સુધી અમે પહોંચીશું। આગવી ચૂંટણી આવશે ત્યારે બહિષ્કાર પણ કરીશું તેવું ગ્રામજનો દ્વારા વિડીયોમાં દર્શાવી રહ્યા છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। ગામનું નામ કાલિયાકુવા છે। મેઘરજ તાલુકો છેટ મેઘરજ તાલુકાના છેવાડે આવેલું છે કાલિયાકુવા। હવે અમારા કાલિયાકુવામાં છેલ્લા 2022-23માં એક નાળું પાસ થયું હતું। અમરાભાઈ આ છે પાકા રોડથી અમરાભાઈ ગફુરના જોડતું નાળું। હવે આ જે નાળાની જગ્યા છે આ છે। હવે કેવું છે, ચોમાસામાં અહીંથી ફૂલ પાણીનો પ્રવાહ ફૂલ વહે છે અને નાળું પાસ થયેલું તો આ નાળું હવે સરપંચશ્રીને અને શું કહેવાય જિલ્લા સદસ્યને જાણ કરી તો આ લોકોએ એવું કહેશે કે આ નાળું અહીંયા નથી બન્યું અને એવું કહેશે કે નેસડામાં બન્યું છે। તો અમારે આનો માટે ન્યાય જોઈએ। બીજી વસ્તુ કે અમને આ બહુ તકલીફ પડે છે છોકરાને આવવા જવા માટેની, તો સરપંચશ્રીને જાણ કરી છે, જિલ્લા સદસ્યને જાણ કરી છે, એવું કહેશે કે આ તો બીજે બની ગયું, હવે થાય નહીં। ત્રીજી વસ્તુ કે આ નાળાનો કોઈ નિરાકરણ ના આવે તો અમે ટીડીઓ સાહેબશ્રીને પણ જાણ કરીશું, કલેક્ટર કચેરીએ પણ ધરણા કરીશું। બીજી વસ્તુ અહીંયા પણ ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જવા માટે તૈયાર છીએ, કેમ કે આ મોટો પ્રવાહ છે, આગળથી 4 કિલોમીટરથી પૂરું તળાવનું પાણી આવે છે। બીજી વસ્તુ કે અહીંયા આ નાળાનું નિરાકરણ ના આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું। એટલે સખત શબ્દોમાં અમે આ તલાટીશ્રી પણ આમાં સામેલ છે અને જિલ્લા સદસ્ય પણ સામેલ છે અને સરપંચશ્રી પણ સામેલ છે। તો અમારે ન્યાય જોઈએ। આ ગ્રામજનોનો અમારો આટલો એ છે।